જય માતાજી ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? મજામાં જશો તો આજનો બ્લોગ હું મારું ચાલુ કરું છું. અને આજે આપણે લેટ ઉઠ્યા છીએ, લગભગ પછી 9 વાગે ઉઠ્યા છીએ. કેમ કે રાત્રે 1-2 વાગે લગન કલર જ મારી આપણે જોઈ શકો છો. આજુ હેલોજન લગાવી, આ હેલોજન લગાવી, આછી રાત કલર માર્યો. હા, આખા ઘર મોંજુડું આપતું એ હેલોજન. આ જોઈ શકો છો તમે બતાવી. આવા કલર વાળા થઈ જાય કે રાત નોકરી જવાનું પાછું આપણે અત્યારે રાતે કલર મારવાનું, અત્યારે પાછું નોકરી જવાનું. જોઈશું આનો હણી પોવાના પચડીને કલર માર્યો આપણે. ઘરમાં પણ માર્યું છે. જોઈ શકો છો. હવે બહારનું ખાલી બહાર નીકળું બાછી તો બહારનો ઘરનો લગભગ અત્યારે માર દેશે તો હું જવાનું નોકરી. તો ગાઈસ આપણે નીકળી ગયા કામ ઉપર ટિફિન લઈને. જોઈ શકો છો. આજે ટિફિનમાં છે ડુંગળી બટાકા. 3-4 દિવસ આપણે ડુંગળી બટાકા જ ખાઈએ છીએ. 3-4 દિવસ ડુંગળી બટાકા જ ખાઈએ છીએ. બાલ પણ કટિંગ કરાવવા જે થઈ કેવડા થઈ જાય છે બાલ. તો ગાઈસ આપણે વિક્કો મળી ગયો વિક્કામાં આવી ગયેલા. હવે જયસિંહ ભાવેશભાઈની દુકાન પર નાસ્તો કરવા બહુ દિવસે. તો ગાઈસ આપણે ભાવેશભાઈની દુકાન પર પહોંચી જઈશું નાસ્તો કરવા માટે. આછી કાકો બેઠા કાકા આરામથી. તમે નહીં ચાલવા પી લો. ચલો નાસ્તો કરી દઈએ. તો ગાઈસ આપણે નાસ્તો કરી લીધો. નાસ્તો કરીને નીકળી જઈએ. કામ ઉપર નીકળી જાવ નાસ્તો કરીને. બહુ દિવસે નાસ્તો કર્યો, 10-15 દિવસે ગાઈસ નાસ્તો કરવાનો કંટાળો સવારમાં. પાછી ઈચ્છા થઈ એટલે નાસ્તો કરી દીધો. તો ગાઈસ આપણે પહોંચી ગયા કામ પર ગેટ આગળ. જોઈ શકો છો સાઈડની ગાડી લઈને ઊભી. વોચમેન વાળો કાકો પણ નહીં જોતો ને આપણે આવી ગયા. તો ગાઈસ અત્યારે આપણે આવ્યા છીએ પાછળના ભાગમાં જઈ શકતો જોઈ શકો છો. અને એ ગાડી તો પાણી છોટવા જવું પણ અત્યારે તો કંઈક કામ કરવા જેવું જ નહીં. મૂડ જ નહીં. કંઈક માથું ચડ્યું રાતે આપણે 2 વાગે ઉઠેલા અને દિમાગ ફાટી જાય એમ થઈ ગયું. માથું જેટલું ચક્કર આવી થઈ ગયું કે માથું ચડી જાય, ઉગવા નહીં મળ્યું, ખાધું પણ સારું. જોઈ શકો છો. આમાં પેલો છોડવો કાઢી નાખ્યો ગાઈસ આપણે. જે છોડો હતો ને પાણી ફોનો વાળી પછી પાણી છોટી દઈએ ગાડી. તો ગાઈસ અત્યારે આપણે છીએ ગજીબામાં જે પોનો સુકાઈ કાલે આપણે પાણી નાખ્યું ગજીબામાં. પાના જે સુકાઈ ગયેલા કાઢી નાખ્યા. જોઈ શકો છો. પાના જે સુકાઈ ગયેલા ને બધા કાઢી નાખ્યા. કમ્પ્લીટ ક્લીન કરી નાખ્યો. લીલા હતા ને બધા રાહ દીધા ને સુકાઈ ગયેલા પાના છે તો ના બધા કાઢી નાખ્યા આપણે. હવે એને ફેંકી આવીએ બહાર જઈને. તો ગાઈસ અત્યારે આપણે આવ્યા છીએ પાછળના બગીચામાં, વાડીમાં ઓબોની. તો બધું સુકાઈ ગયું ગાઈસ. ખરા તાપમાં આવ્યા છે. ભાઈ કેરી પણ લાગી. કેરીઓ પણ જોઈ શકો છો ગાઈસ. આ કેરી નોવો કેટલો હોય, એકદમ નાનો હોય ને કેરીઓ લાગવાનું ચાલુ થઈ ગઈ. બધી બધા હવે કેરીઓ લાગી ગાઈસ. એક પ્રોબ્લેમ જેટલા આંબા છે ને બધે એક કોમ્બે કેરીઓ લાગી છે એ ગાડી. તો ફાઇનલી ગાઈસ અત્યારે આપણે બેઠા છીએ જમવા માટે. આજે બટાકાનું શાક, ડુંગળી અને ઘઉંની રોટલી લાવે છે ટિફિનમાં. તો જમી લઈએ ચલો. તો ગાઈસ આપણે જમી લીધેલું અને જમીને હવે
થોડીક વાર ઊંઘી જઈએ, 1-2 કલાક ઉઠશું 3-4 વાગે ફૂલ આવી આપણે, એટલે થોડીક વાર સોફામાં ઊંઘી જઈએ. તો ગાઈસ અત્યારે આપણે જઈએ છીએ ભાવેશભાઈની દુકાન ઉપર. ભાવેશભાઈની દુકાન પર અત્યારે વાગ્યા છે 3. આપણે જમીન ઊંઘી ગયેલા હતા, હમણાં ઉઠાઈ 3 વાગે. હવે જઈએ છીએ મગ લેવા ભાવેશભાઈની દુકાન પર. દરવાજો લોક કરી દઈએ પહેલાં, પછી જઈએ. દરવાજો ખુલી ગયો, કોઈ છે નહીં. હવે જઈએ. તો ગાઈઝ આપણે હવે ભાવેશભાઈ દુકાન પરથી વળતા વળી જાય છે. હવે જઈએ છીએ પાછા કામ ઉપર જઈએ છીએ ગાઈઝ. પાછા તાપમાં આવ્યા છે બરાબર. તો ગાઈઝ અત્યારે આપણે દુકાન પર જઈને આવ્યા ને ઘડી પાણી ચાલુ કરી દીધું મહેંદીમાં. પાણી ચાલુ કરી દીધું. તો ગાઈઝ અત્યારે આપણે પાણી ચાલુ કરી દીધું છે આગળના ભાગમાં, એટલે ચાલુ જ નહીં પણ જે આપણે આગળ તો એ મહેંદીમાં છોડતા ને ત્યાંથી પાઇપ છોડી છંટાઈ ગયું, પાઇપ છોડી પછી પાછળ એ ગાડી લાવ્યા એ બોથી પાણી ચાલુ કરવા આવ્યા છીએ. અત્યારે જોઈ શકો છો ચાલુ કરી પાઇપ ફાટી ગઈ ગાઈઝ. બોલો પાણી નીકળે, પાઇપ ફાટી ગઈ ને એટલે આમાં મૂકી દઈએ તુલસી ગાય તુલસીમાં પાણી મૂકી. તો ગાઈઝ આપણે હવે નીકળી જાય ઘેર જવા માટે. 5:30 થઈ જશે. આ થોડા પછી વહેલા નીકળાય. હે નથી ખાવ્યું કેરી ખાવાનું કોઈ એટલે ગાઈઝ આપણે કેરી બે નહીં ખાવી, નીકળી જઈએ ટિફિન લઈને ઘેર. ગાડી વાડી મળે નહીં, ભૂલ પડશે ગાડી મળવામાં, લેટ થઈ જવું ને. તો ગાઈઝ આપણે ઉતરી ગયા પાટે. બાઇક પર આવેલા, એક ભાઈ બેહાડી લાયેલા. અહીંને જ હતો આપણા ગામનું જ. તે પાટે ઉતર્યા ને એથી પછી મોક લેવા માટે જેલા ઘેર તો ઘરના ખાવા નહીં દેતા, એટલે આવી બેને જઈએ થોડી વાર પત્રો પર બેચે પછી જમી. તો ગાઈઝ ત્યારે આપણે છીએ ઘેર ને 2-3 કલાક મારા ભાણે ફોન લઈ લીધો, મને આપ્યો જ નથી ને એટલે પછી બ્લોક નહોતો બનાવ્યો. તો ગાઈઝ અત્યારે વાગ્યા છીએ 8:30 અને હવે જમી લીધું. જમીને હવે ઊંઘ જઈએ. તો ગાઈઝ આજનો બ્લોગ ગમે તો લાઈક કરો, કમેન્ટ, શેર કરી દેજો. ચલો મળીએ કાલે નવા બ્લોગમાં સવારે. જય માતાજી, ગુડ નાઇટ, બાય.